તકલીફ એ હતી પાપડ બનાવવામાં, આને એક હાથ મારે એક પગ, તો પાપડ સુકવવામાં ને એમાં મને તકલીફ પડે, આને બનાવવામાં તકલીફ પડે, છતાં છોકરા માટે બનાવતા હતા. જય શ્રી કૃષ્ણ. પાપડની શરૂઆત તો જો 6 વર્ષ પહેલાં થઈ. મારા બાળક માટે પાપડ બનાવતી હતી અને એક બેન આવ્યા કે મને બેન પાપડ બનાવી આપો ને, કે તમારા પાપડ સરસ પતલા છે અને સારા છે, કે મારા બાળકને જ ખાવા છે. જો મને માવડીનામ એમ વિચાર આવ્યો કે એક મા એના બાળક માટે શુદ્ધ અને સાત્વિક વસ્તુ બનાવે, એમ હું આ મારા પાપડ મારા બાળક ખાતો હોય એ જ પ્રેરણાથી હું આ પાપડ બનાવું છું કે કોઈ બી ખાય ને તો એને મજા આવી જવી જોઈએ. એટલે મને એમ થઈ ગયું કે ના, તો બરાબર છે કે આ ભગવાને મને એક રાહ ચીંધી રસ્તો દેખાડ્યો અને પછી બસ ત્યાંથી મેં પાપડની શરૂઆત કરી દીધી. ઘઉંના, જીરાના, ઘઉંમાં 2 વેરાયટી, જીરા અને સાદા, અને આ મરી મસાલા, ચોખાના પાપડ, ચોખાના જે આપણે અત્યારે બનેલા જ છે, જો લાવ્યું એકદમ પતલા ને આમ ખાવામાં બી તમારે પેઢાને ક્યાંય છોલાય નહીં, કાંઈ નહીં, તાળવાને જીભ વચ્ચે દબાવો એટલે પાપડ એકદમ સોફ્ટ, એકદમ આમ. બાજરા અને જુવારના બી બનાવું છું. ના, બહુ મસ્ત બને. હા, તમને બાજરાનો ટેસ્ટ આવે એમાં ખાઓ એટલે. ગમે ત્યાં મગાવો તમને કુરિયરથી મળી જશે.